જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો વિડીયો હું શરૂ કરું ને પહેલા મારે એક વાત તમારી સાથે એકદમ પ્રામાણિક રીતે શેર કરવી છે કે જે મેં 17 તારીખે મેં નવો રોડમેપ બનાવ્યો હતો કે મારું સ્ટ્રેન્થ વધે, મોબિલિટી, ફ્લેક્સિબિલિટી, ફેટ લોસ અને ખાસ કરીને ઇંચ લોસ. હવે આ બધું ધ્યાનમાં રાખીને મારો નવો રોડમેપ સ્ટાર્ટ કરું છું એમ મેં કીધું હતું, બરોબર છે. પણ સાચું કહું ને તો હું છે ને હજુ પણ એ રોડમેપ પ્રમાણે 100% ડિસિપ્લિન નથી જાળવી શકતી એમ, મતલબ મને એવું લાગે છે. અને હું આ વાત તો છુપાવી પણ નથી શકતી કારણ કે મેં તો કમિટમેન્ટ કર્યું હતું કે હું આખી મારી સફર વેટ લોસની 100% પારદર્શક અને પ્રામાણિક રાખીશ એમ. તો મને એમ થયું કે હું વિડીયોમાં જણાવી દઉં કે મેં મારો નવો રોડમેપ પ્રમાણે એક્સરસાઇઝ આ તે બધા ફેરફાર કર્યો છે. પણ મને થઈ ગયું આમાં પ્રોબ્લેમ શું છે એ ટાઈપનું. તો મનમાં થયું એમ, એટલે વર્કઆઉટ કરવું નથી આવડતું એવો તો પ્રશ્ન નથી, એમ તો મને થોડું થોડું આવડી ગયું છે. ને ડાયટ સમજાતી નથી એ તો હાવ પ્રશ્ન નથી, કારણ કે મને હવે આટલા 11 કિલો વજન ઉતાર્યા પછી એનો અનુભવ આવી ગયો છે, નહીં તો હું વ્યવસ્થિત કરી લઉં છું. પણ હવે પ્રશ્ન છે ને ડિસિપ્લિનનો છે. તો હવે સવારમાં છે ને અલાર્મ તો રોજ વાગે, હું મૂકીને હોતી હોય રાતે, પણ વચ્ચે સવારે ઉઠા જ્યારે અલાર્મ બંધ કરું ત્યારે મનમાં મને એમ થાય કે આજ નહીં હાલ, હવે કાલે ઉઠીશ વહેલી, આજ સુઈ જાવ. હવે આળસ થઈને હવે તો અમારા દીકરો હોસ્ટેલમાં વહી ગયો એટલે મને કઈ એમ બંધન નથી કે મારે ઉઠવું જ પડશે એના માટે એમ. એટલે હવે મને એવું થઈ જાય છે. તો હવે આવું ઘણા થતું હોય છે, પણ એને નોર્મલ છે, કોમન છે. તો ભાઈ આવું થાય એમાં કઈ બીવાનું નથી. એટલે મને એમ થયું કે ચલો હું નક્કી કરું કે મારે છે ને આમ આમ મોટિવેશન ઉપર એમ નથી, પણ મારી સિસ્ટમ ઉપર થોડુંક આમ ધ્યાન દેવાની જરૂર છે એમ. એટલે મારે મોટિવેશનમાં તો કમી નથી, પણ મારી સિસ્ટમને થોડી ગડબડાઈ ગયેલી છે, તો હરખી કરું. એટલે હવે હું કાલથી છે ને એક ફિક્સ ટાઈમ ટેબલ બનાવવાની છું. કારણ કે છે ને મને આપણું છે ને દિવસ આખું ગોઠવેલો હોય ને, તો આપણે ટાઈમ ટેબલ બનેલું હોય કે આટલા વાગે આટલામાં હું આ કહીશ મતલબ 10-15 મિનિટ અડધી કલાક આમ તેમ થાય તો ચાલે. પણ એમ કે ડિસિપ્લિન રાખવું આપણે છે ને સરળ બની જાય ટાઈમ ટેબલ બનેલું હોય ને તો. એટલે હવે સૌથી પહેલો નિયમ તો છે ને કાલથી સવારે થોડું વહેલું ઉઠવાનો પ્રયત્ન કરીશ, અને વર્કઆઉટનું કામ તો હું સવારમાં જ નિપટાવી લઈશ. કારણ કે છે ને બપોર પછી હું રાખું છું ને, તો બપોર પછી જો કોક આવી જાય ક્યાં તો આપણે કોઈ ક્યાંય જાય કે પછી કે બીજું બીજું કરવા વર્ગી જાય, એમાં રહી જાય ને છૂટી જાય ને મોડું થઈ જાય તો આળસ આવી જાય, એવું થઈ જાય છે એમ ક્યારેક. તો મને એમ થયું કે સવારમાં નિપટાવી લો તો આખા દિવસની તો ફુરસત કે હાલો મારું વર્કઆઉટ નિપટી ગયું છે. અને એમ છે ને સવારમાં ખાલી પેટે વર્કઆઉટ કરીએ ને વધારે અસરકારક હોય. તો હવે મારું કાલથી તો એ જ વિચાર છે. તો કાલના વિડીયોમાં હું સવારથી વર્કઆઉટથી સ્ટાર્ટ કરીશ દિવસ, બરોબર. બીજો નિયમ છે ને હું એ રાખીશ કે બીજો નિયમ હું એ રાખીશ કે ઘણા સમયથી છે ને મારી આમ વોકિંગ રેગ્યુલર નથી રહ્યું મારું એમ. પહેલા તો હું વોકિંગ એ કરતી ને સાંજે એક્સરસાઇઝ કરતી, સવારે વોકિંગ કરતી. પણ હવે છે ને મારાથી વોકિંગ તો છૂટી જ ગયું એ ટાઈપનું થઈ ગયું છે. પણ મને જો કેલિફોર્નિયા વાળા તન્મીબેને જેમ કમેન્ટ કરી હતી કે તમે જ્યારે પણ ખાઓ ત્યારે 10 મિનિટ હારી લેવું, તો મને એ થોડુંક મનમાં ક્લિક કરી ગયું. એટલે મેં કીધું કે નાનો મેં નવું કરું છું ને ટાઈમ ટેબલ એમાં ફિક્સ રાખું કે જ્યારે હું નાસ્તો કરું, બપોરે જમું કે ગમે ક્યારે પણ ખાઉં તો હું 10 મિનિટ થોડુંક હાલી લઈશ એમ, જેટલું થાય એટલું. એટલે આવા નાના નાના બદલાવ છે ને એ જ આપણને લાંબા સમય સુધી ટકાવી રાખે એમ. એટલે મને તો એવું અત્યાર સુધીના અનુભવ પ્રમાણે થાય છે મનમાં. તો વજન ઘટાડવામાં છે ને એ ડિસિપ્લિનમાં બનાવવું ને એ વધારે મુશ્કેલ છે. પણ એકવાર જો આપણે છે ને એમ ડિસિપ્લિનમાં આવી જાય ને, એટલે એ એક લૂપ આવી જાય ને, પછી આપણને એ બધું આમ આમ ફ્લોમાં વયું જાય. કારણ કે ગમે એ વસ્તુ છે ને બદલાવની શરૂઆત હંમેશા અઘરી જ હોય એમ. અને પછી ધીમે ધીમે બધું ગોઠવાતું જાય ને બધું ઈઝી થતું જાય. એટલે હવે આ નવા નિયમો મને કેટલો ફાયદો કરાવે છે એ તો મને નથી ખબર, પણ રોજનું અપડેટ હું તમને રોજે રોજ આપતી રહીશ, બરોબર. તો ચલો, બીજું ઘણી બધી વાત થઈ ગઈ, તો હું તમને જલ્દીમાં આજનું દિનચર્યા બતાવી દઉં, પછી પાછી તમને વાત કરું, બરોબર છે. જો આજે સવારની શરૂઆતથી 7:15 ઉપર થઈ ગયું હતું ત્યારે, અને મેં છે ને જીરા પાણી ગરમ કરીને રાખી દીધું હતું. મમ્મીનો મહેકનો નાસ્તો બનાવી દીધો હતો. પપ્પા નાવા ગયા હતા એટલે મેં જીરા પાણી પી લીધું. અને પછી નાસ્તા કરવામાં આજે મને બહુ ઈચ્છા નથી હતી કંઈ ખાવાનું, તો મને એમ થયું હાલ હું આજે ફ્રૂટ્સ જ ખાઈ લઉં. તો મેં કેટલા દિવસથી કેળું નહોતું ખાધું, એટલે મને એમ થયું આજે કેળું ખાઉં. તો વધારે પાકી ગયું હતું, બહુ મજા ના આવી. એટલે મેં છે ને અડધું કેળું જ ખાધું, ને એ અડધું કેળું માંડ ખાધું, પછી અડધું તો રાખી દીધું. અને પછી મને એમ થયું નાશપતી ખાઈ લો, કેળું તો બહુ મજા નથી આવતી. એટલે અધૂરું કેળું મૂકીને નાશપતી ખાવા બેસી ગઈ. નાશપતી ચાવી ખાધું તો એ થોડુંક ખટાશવાળું હતું.
અને ઠીક હતું, પણ પછી બીજું કંઈ ના ખાધું, નાસ્પતિ ખાઈ લીધું ખાલી, અને એમ જ સવારનું નાસ્તાનું તો પતાવી દીધું. મેં કીધું કાલે આજ નાસ્તામાં બહુ મજા ના આવી, ને સવારે વાગ્યો ને બપોરે 1:15 જેવું, એટલે હું જમવા બેસી ગઈ હતી. મેં તુવેર દાળમાં મેં સોયાવડીનો પાવડર જે મારો છે ને પ્રોટીન માટે એ નાખું જ છું, ને જો આ થાળીમાં બતાવ્યું એમ ચોરીનું શાક મેં કઠોળનું કર્યું હતું, થોડાક ભાતે ખાધા હતા, એક રોટલી ખાધી હતી, લીલી ડુંગળી, લીલું મરચું ને દહીં ને સોયાવડીનો પાવડર જો બહેણી ભરી છે અહીંયા, એ જ નાખ્યો હતો. ને રોંઢે છે ને મેં એક્સરસાઇઝ પછી આ થોડીક અંગૂર ખાધી હતી, દ્રાક્ષ મોટીવાળી, 2 નંગ ખારેકના ખાધા હતા, ને એક જલદારું ખાધું હતું મેં, આમાં 2 બતાવ્યા પણ, અને ઓલી મારી ગોળી ખાધી હતી જે ખજૂરની બનાવી છે મિક્સીડ વાળી. અને આખા દિવસનું મારું કેલેરી કાઉન્ટનું કોષ્ટક જો આ રહ્યું, માં 63.2 ગ્રામ જેટલું પ્રોટીન રાખવાની કોશિશ કરી છે, ને 25 ગ્રામ આસપાસ એટલે 24.6 ગ્રામ ફાઈબર રાખ્યું. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. તો આજે મેં આવી રીતે ખાધું પીધું છે, ને આજે મેં મારી એક નબળાઈ, મતલબ મારી દુખતી નસ થોડુંક આળસ આવે છે એ છુપાવી નથી તમારી સાથે, કારણ કે મારે છે ને પરફેક્ટ નથી દેખાવું, પણ મારે છે ને પૂરું રિયલ રહેવું છે મારી યુટ્યુબ સફરમાં, અને મારી ખાસ કરીને વેટ લોસ જર્નીની જે યુટ્યુબમાં વિડીયો બતાવું છું એમાં. અને જો તમારામાંથી પણ કોઈ વ્યક્તિને એવું થતું હોય ને કે હું ડિસિપ્લિન જાળવી નથી શકતી, તો કોમેન્ટમાં કહેજો, જરૂરથી લખજો, કારણ કે મારાથી નહીં થઈ જાય એવું. ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે આપણાથી કન્ટિન્યુ આપણે ના રહી શકીએ એક ને એક, બરોબર છે. તો ક્યારેક થોડુંક ડગમગે તો ડગમગે, પણ પાછું લઈ લેવાનું બીજું હું ગાડી, બરોબર. ને આપણે લોકો એકબીજાને મોટિવેશન પણ આપતા રહીએ, અને ડિસિપ્લિન બનાવવામાં પણ એકબીજાને મદદ કરશે, બરોબર છે. અને જો તમે અત્યાર સુધી વિડીયો જોયો છે તો મતલબ તમને ગમ્યો છે એટલે લાઈક કરી દેજો, ને મારી 100% પારદર્શક અને પ્રમાણિક સફરમાં જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચલો આજનું રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 25 જુલાઈ 2026 રેડ ક્રોસ માર્કનો નિશાન, કારણ કે આજનો દિવસ પણ સ્વૈચ્છિક એવો ગયો છે. ફરી પાછું મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. કોઈ તમે ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.